હળવદ પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે સિનિયર સિટીઝન પાર્ક અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે। હળવદમાં જાળવણીના અભાવે 54 લાખના ખર્ચે બનેલા સિનિયર સિટીઝન પાર્ક ખંડેર બની ગયું છે। સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજિત 54 લાખના ખર્ચે સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ જાળવણીના અભાવે હાલમાં આ પાર્ક ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે। સાથે જ રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બની ગયું છે। સિનિયર સિટીઝન પાર્કમાં રમતગમતના સાધનો, પાણીના ફુવારા, બેસવા માટે બાકડાઓ પણ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે। મેં જોયું હતું કે આપણા સિનિયર સિટીઝન પાર્ક છે ત્યાં ખરાબ પરિસ્થિતિ છે, બધું તૂટેલું ભાંગેલું છે। ત્યાં એક સારી એવી સુવિધા કરે કે લોકોને, અથવા જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે હતું એવી રીતના સારી વ્યવસ્થા કરી શકે, લોકો ઉપયોગ કરી શકે એવું તમે કરો એવી એક અપીલ છે। માધ્યમથી હું કહેવા માગીશ કે આ સિનિયર સિટીઝન લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું છે, પબ્લિક માટે બનાવ્યું છે। તો અહીંયા કોઈ નાના નાના બાળકો રમવા આવતા હોય અને આ ઉનાળાનો ટાઈમ આવી ગયો હવે તો અહીંયા બધા હરતા ફરતા હોય, પણ છતાં અહીંયા અપ્રવૃત્તિ થાય છે, જેના કારણે લોકોને તકલીફ પડે છે। અહીંયા કોઈ દારૂડિયા હોય, બીજા ત્રીજા હાથે ખરેખર અહીંયા કને લાઇટો ચાલુ કરે આવી અમારી માંગ છે। અને હળવદની પબ્લિકને ખરેખર આમ તો જોવા જાય તો બહુ ઘણી બધી સારી સુવિધાઓ આપી છે, પણ આ પ્રવૃત્તિને બંધ કરાવવા માટે થોડુંક સત્તાને જાણ કરી અને સરકારને કહેવું પડે કે ભાઈ આ ચાલુ કરાવો એવી અમારી માંગ છે। રમતગમતના સાધનો અને ફુવારા વિશે તમારું શું કહેવું છે? ખરેખર રમતગમતના સાધનો અને ફુવારા જે છે પીડા હાલતમાં બંધ થઈ જશે। જો એમને ચાલુ રહે તો છોકરાઓ માટે સારું, હળવદની પબ્લિક માટે પણ સારું। તો મારી આવી નર્મ વિનંતી છે સત્તાને કે ભાઈ તમે જલ્દી આ ચાલુ કરાવો અને લાઇટો ચાલુ કરાવો, પણ અહીંયા જે આ પ્રવૃત્તિ થાય છે ને એ બંધ થઈ જાય, લાઇટો ચાલુ હોય મયુરભાઈ। તો આવું મારું કહેવાનું થાય।